શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદર દ્વારા કાયાકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વખત યોજાયેલા આ ઓલ ઇન્ડિયા સી કાયાકિંગ કોમ્પિટિશનમાં 50થી પણ વધારે ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો। પોરબંદરની શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા લોકોમાં દરિયાઈ સ્પોર્ટમાં વધુને વધુ ભાગ લે તે માટે પોરબંદરના આંગણે પ્રથમ વખત નેશનલ કક્ષાની સી કાયાકિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી। આ સી કાયાકિંગ કોમ્પિટિશનમાં ગુજરાતમાંથી 50 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ કોમ્પિટિશનમાં સિલેક્શન રાઉન્ડ 3 કિલોમીટરનો હતો અને ફાઇનલ રાઉન્ડ 5 કિલોમીટરનો રાખવામાં આવ્યો હતો। પ્રથમ 9 ક્યાંકના 9 સ્પર્ધકના 5 રાઉન્ડ કરવામાં આવ્યા હતા। આજે સવારે ચોપાટીના દરિયા કિનારેથી આ કોમ્પિટિશન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ હતી। ત્યારે આ સ્પર્ધામાં વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। દિનેશ પરમાર, પ્રોજેક્ટ ચેરમેન શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર। આજરોજ શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા ઓલ ઇન્ડિયા સી કાયાકિંગ કોમ્પિટિશન યોજવામાં આવેલી હતી, જેમાં આખા ગુજરાતમાંથી 45 સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો અને આ સ્પર્ધા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ અને 11 વાગ્યા સુધી આ સ્પર્ધા ચાલેલી હતી। 9-9ના બેન્ચમાં ટોટલ 5 રાઉન્ડ થયા હતા ક્વોલિફાઈડ અને છેલ્લે એક ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવેલો હતો અને તેમાંથી જે 1, 2, 3 આવેલા છે તેમને સર્ટિફિકેટ્સ, મેડલ્સ, કેશ પ્રાઇઝ આપીને સન્માનિત કરવામાં આવેલા છે। પોરબંદરના આંગણે પ્રથમ વખત ઓલ ઇન્ડિયા સી કાયાકિંગ કોમ્પિટિશનનું આયોજિત થયેલ છે। દર વર્ષે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા આથી પણ વધારે ચડિયાતું આયોજન નેશનલ લેવલનું સી કાયાકિંગનું કરવામાં આવશે। વધારેમાં વધારે પાર્ટિસિપન્ટ્સ આ કાયાકિંગ કોમ્પિટિશનમાં જોડાય, આવતા વર્ષે તેનો વધારે પ્રચાર પ્રસાર કરવામાં આવશે। આ વખતે ફક્ત પ્રથમ વખત હતું એટલે પ્રચાર પ્રસાર ઓછો કરવામાં આવેલો હતો અને છતાં પણ 45થી વધારે પાર્ટિસિપન્ટો જોડાયેલા હતા। ખાસ કરીને મરીન કમાન્ડો, શ્રીરામ સ્વિમિંગ ક્લબના વોલેન્ટિયરો બધાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધેલો હતો। આવેલ સ્પર્ધકોએ દરિયામાં ક્યાંક ચલાવી પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું। ત્યારે શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરવા અંગે જાહેરાત કરાઈ હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।